નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે આગલા લેક્ચરની અંદર એટલે કે આગલા પાઠની અંદર 13મો ભાગ પૂરો કર્યો હતો. 14મો પાઠ એના જેવો જ છે, એટલા માટે સીધો એની સાથે લીધેલો છે, જેનું નામ છે ભારતનું સ્થાન, ભૂસ્તર યોજના અને ભૂપૃષ્ઠ. જ્યારે મેં તમને વાત કરી હતી મિત્રો, ફરીથી જ ભણવાનું છે. ફરતી બાજુએ દરિયા કિનારો હોય તો તેને ટાપુ કહેશું. બે બાજુ દરિયા કિનારો પાણી હોય તેને આપણે દ્વીપકલ્પ કહેશું. દ્વીપકલ્પની ઉપરનો ભાગ છે એને શું કહેશું? આપણે મેદાન કહેશું. વચ્ચે પાણી હોય તો એને આપણે કહેશું સરોવર. ત્યારબાદ દરિયા કિનારાને અવરજવર માટે વચ્ચે એક ભાગ આવો હોય તો તેને આપણે ભૂશીર કહેશું. અને આ જે વચ્ચેનો આમ સી આકારનો ભાગ હોય કે યુ આકારનો ભાગ હોય તો આપણે એને બંદર કહેશું, ખાડી કહેશું. વચ્ચેનો જે ભાગ છે એને આપણે ભૂશીર, લાંબી લીટી જેવો ભાગ હોય એને, અને વચ્ચે આમ ઊંડાઈવાળો જે વિસ્તાર છે તેને આપણે ખીણ કહેશું. એની ઊંચાણવાળો વિસ્તાર છે એને ટેકરી, અને નીચેનો જે ભાગ છે એને તળેટી કહેશું. ત્યારબાદ આ જે પર્વતમાળા, હિમાલયની પર્વતમાળાઓ છે તેમાંથી જે નદી છે નીકળે છે એ શિયાળા દરમિયાન ખાસ કરીને એન્ટાર્કટિકા ખંડ જે છે એ હિમ નદી કહેવાશે, કે જે નદીઓ છે એ પીગળીને સમુદ્રમાં પાણી ભળે છે, કે આપણે જે જુદી જુદી જગ્યાએ પાણીનો ઉપયોગ કરીએ છીએ, મોટી મોટી નદીઓ બને છે. તો અહીંથી પર્વતોમાંથી નદીઓ નીકળે છે, તો આ નદીને અહીંથી જે નીકળતું એને ઉદ્ગમ કહેવાય, અને અહીંથી નદીઓ છે એ જુદી જુદી જગ્યાએ પડે, અને જ્યાં દરિયામાં પડે છે ને મિત્રો, ત્યાં એને મુખ કહેવામાં આવે. શું કહેવામાં આવે? મુખ. અને આ નદી અને એક બાજુ અખાત એટલે કે દરિયો, આ બંનેની વચ્ચે જે ભાગ હોય ને એને દૂન કહેવાય. શું કહેવાય? દૂન. બરાબર છે. અને ઢાળવાળો ઉચ્ચ પ્રદેશ એટલે કે સપાટ જગ્યા હોય પણ ઢાળવાળી હોય, રણ અને રણદ્વીપ. આટલી વસ્તુઓ આપણે આમાં ભણવાની છે. એમાં કુલ ભૂપૃષ્ઠના વહીવટ 2 માર્કનો પ્રશ્ન આનો એવો છે કે ભૂપૃષ્ઠના વૈવિધ્યના આધારે ભારતને પ્રાકૃતિક 4 વિભાગ 5 વિભાગમાં વહેંચેલો છે. એમાં ઉત્તરનો પર્વતીય પ્રદેશ, મેદાની પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ, તટીય મેદાન એટલે કે મેદાની પ્રદેશ, અને દ્વીપ સમૂહ. અહીંયા તમે જોઈ શકો છો, આમાં આ જે છે એ પામીર ગ્રંથિ એટલે કુનલુનની શ્રેણી છે, એટલે પર્વતમાળા છે આખી. અહીંયા છે એ જાસ્કરની ને લદ્દાખ શ્રેણી આપેલી છે. અહીંયા કૈલાસ સરોવરની શ્રેણી આપેલી છે. આજે તમને દેખ શિવાલિકની શ્રેણી એટલે કે હિમાલયની પર્વતમાળા અહીંયા આવેલી છે. આ તમે જોઈ શકો છો અહીંયા. ત્યારબાદ ગારો ખેસી અને ચાંતિયાની ટેકરીઓ જે છે અહીંયા આવેલી છે. તમે નિરાતે આ બધી વસ્તુઓ જોશો તો જ તમને ખબર પડશે. અરવલ્લીની પર્વતમાળાઓ અહીંયા આવેલી છે. ગિરનારની પર્વતમાળાઓ અહીં આવેલી છે. વિંધ્યાચલની પર્વતમાળા અહીંયા, સાતપુડાની અહીં આવેલી છે. તો આ બધી પર્વતમાળાઓની હું તમને વાત કરું છું. ત્યારબાદ હવે વાત આવે છે ઉચ્ચ પ્રદેશ. તો એમાં જે લીલા ભાગ છે મેદાની પ્રદેશ છે, આ નદી કિનારાના પ્રદેશો છે, જુદી જુદી નદીઓ છે એ તમે જોઈ શકો છો. આ બધી વસ્તુઓની માહિતી પણ તમારે રાખવાની છે, તો તમને કંઈક આગળની વસ્તુઓમાં સમજ પડશે. તો શરૂઆત કરીએ પાઠની. ઉત્તર પર્વતીય પ્રદેશ. ભારતનો ઉત્તરનો પર્વતીય પ્રદેશ વિશે માહિતી જોઈએ. ભારતનો આ ઘણો જ પ્રાકૃતિક પ્રદેશ છે, એટલે કે કુદરતી રીતે બનેલો ભાગ છે. ભારતમાં ઉત્તર ભારતમાં પશ્ચિમથી પૂર્વમાં કેટલો હતો કે 2400 કિલોમીટર પથરાયેલો આ હિમાલયની પર્વત શ્રેણી કહેવાય. આમાં તમે જોઈ શકો છો આ હિમાલયની શિવાલિકની પર્વત શ્રેણી 2400 કિલોમીટર લાંબો છે. આ ભાગ તમે એની અંદર જોઈશો તો દેખાશે. તેને ચાપ આકાર એટલે કે સી આકારનો પણ ભાગ દર્શાવે છે. તેની પહોળાઈ 240 કિલોમીટરથી 320 કિલોમીટર વચ્ચે વધઘટ થતી રહી. આપણે હમણાં વાત થઈ હતી, જુદી જુદી પ્લેટો છે એની વિનાશકારી અસરો થાય તો ઘટે, અને ઘણી બધી વખત વધતી પણ હોય. હિમાલય કોઈ એકાકી પર્વત નથી, એટલે કે એક જ પર્વત નથી, તેની સાથે સમૂહ છે. એટલે કીધું કે તે અનેકવિધ પર્વતીય શ્રેણીનું સંકુલ એટલે એક કરતાં વધારે પર્વતો છે એ ત્યાં રહેલા છે. પશ્ચિમમાં અફઘાનિસ્તાનથી પૂર્વ તરફ આગળ વધતા તે ભારત, નેપાળ, ભૂટાન થઈને મ્યાનમાર સુધી પહોંચે. ઉત્તરમાં તેનો વ્યાપ છે એટલે કે વિસ્તાર છે એ તિબ્બતની અંદર આવેલો છે, અને મધ્ય એશિયાની પામીર ગ્રંથિ મુખ્ય શ્રેણીનો આ એક ભાગ જ છે. તમે જુઓ અહીંથી શરૂ થાય
આ જે ભાગ છે એની લંબાઈથી, આ જે ભાગ છે એની પહોળાઈથી. તો નેપાળ, તિબ્બત ને આ બધી જગ્યાએથી નીકળતો પસાર થતો એક ભાગ તમે એમાં જોઈ શકો છો. આગળ આના બે ભાગ પડે છે, ઉત્તરનો હિમાલય પ્રદેશ અને પૂર્વ. ઉત્તર બાજુએ આવેલો પ્રદેશ અને પૂર્વનો. તો એમાંથી આપણે ભણવાનો છે ઉત્તરનો હિમાલય પ્રદેશ. ઉત્તર બાજુએ આવેલો હિમાલય પ્રદેશ કેવો છે એ વિશેની નાની એવી વાત છે. જોઈએ કે આ પ્રદેશમાં એકબીજાથી સમાંતર આવેલી 3 ગિરિમાળાઓ મેં તમને દેખાડી, જેને બૃહદ હિમાલય કહેવાય. એક સાથે લાંબી હિમાલયની ગિરિમાળાઓ છે, એટલા માટે તેને શું કહેવાય છે? બૃહદ હિમાલય. આ યાદ રાખવાનું છે. સમગ્ર હિમાલય સૌથી ઊંચી પર્વત શ્રેણીઓ છે. સમગ્ર હિમાલયની આ સૌથી ઊંચી, એટલે કે ખૂબ જ ઊંચી પર્વતમાળાઓ છે, જ્યાં 40થી વધુ શિખરો એવા છે કે જેની ઊંચાઈ 7000 મીટર છે. મિત્રો 10 મીટરે આપણું ખાસ કરીને બાંધકામ હોય મકાનનું. આ 7000 મીટર તમે સમજી શકો છો વસ્તુ, કે તેમાં સૌથી વધુ જાણીતું શિખર જે છે એ ગયું છે માઉન્ટ એવરેસ્ટ, જેની ઊંચાઈ કેટલી? 8848 મીટર. જે ક્યાં આવેલું છે? તો કે નેપાળ અને ચીનની સરહદે આવેલું છે. ભારતમાં આ આવેલું નથી. તે તિબ્બતના સાગર મથા તરીકે પણ ઓળખાય. બહુ અગત્યનું વસ્તુ મિત્રો. તિબ્બતમાં તેને શું કહેવામાં આવે છે? એક વાક્યમાં પૂછાય. સાગર મથાના નામથી તેને ઓળખવામાં આવે. અન્ય પ્રખ્યાત શિખરોમાં, અન્ય એના સિવાયના પ્રખ્યાત શિખરો જે છે એમાં માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, જેને K2, બરાબર છે, ગોડવિન ઓસ્ટિનને શું કહેવાય? K2ના નામથી પણ ઓળખાય છે. ભારતનું સર્વોચ્ચ એટલે કે સૌથી ઊંચું શિખર આ છે, જેની ઊંચાઈ 8611 મીટર છે. હિમાલયની 3 સ્પષ્ટ પર્વત શ્રેણીઓ તમને આપેલી છે, જેમાં એકબીજાને સમાંતર એટલે કે એક સમાન રીતે આવેલી છે, જેના નામ તમને એ પાછા યાદ રાખજો મિત્રો. 3 પર્વત શ્રેણી, જેલાપલા, નાથુલા અને સિપ્કીલા નામની આ 3 શ્રેણીઓનું નામ તમારે યાદ રાખવાના છે. આ ઊંચા પર્વતો જે પ્રદેશો છે તે એકબીજાને લગભગ સમાંતર ફેલાયેલા છે, અને તે પવિત્ર યાત્રાધામની માનસરોવરમાં થાય છે. ચીનની અંદર છે મિત્રો. ઘણા બધા ભારતના લોકો પણ આ માનસરોવરની યાત્રાએ જતા હોય છે, ત્યાં છે. આ જે પર્વતો છે એમાંના એક સિવાયના મોટાભાગના પર્વતો ભારતના છે. આ જે ભારતના પર્વતો તમને દેખાડ્યા છે એની ઊંચાઈ પણ આપેલી છે. આ તમારે યાદ રાખવાની છે. ઘણી બધી વખત એક વાક્યમાં આવી બધી વસ્તુઓ પણ પૂછાતી હોય છે. તો આ બૃહદ હારમાળાની દક્ષિણે આવેલી બીજી હારમાળા પણ વિસ્તારની દૃષ્ટિએ ફેલાયેલી છે. તેને મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલય કહેવાય, એટલે કે એના કરતાં નાનો છે એટલા માટે તેને લઘુ અથવા તો મધ્ય હિમાલય કહેવાય. તેની પહોળાઈ કેટલી છે? 80થી 100. ઓની કેટલી હતી? 240થી 320 કિલોમીટર. આની કેટલી છે? 80થી 100 કિલોમીટર. એટલા જ માટે તેને કેવું કીધું? મધ્ય હિમાલય કીધું મિત્રો. હારમાળામાં કોણ? તો કે પીર પંજાલ, મહાભારત, નાગટીબા, આવી ગિરિમાળાઓના નામ છે. ઓમાં ગિરિમાળાઓના નામ આપણે હારમાળાઓ યાદ રાખ્યા હતા મિત્રો. નાથુલા, સિપ્લિકા અને જેલાપલા, બરાબર છે. તો આ ઊંચાઈ ધરાવતી ગિરિમાળાઓમાં ગિરિમથકો એટલે કે હવા ખાવાના સ્થળો ત્યાં વિકસાવ્યા છે. તેમાં ડેલાઉસી, ધર્મશાલા, શિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ, દાર્જિલિંગ, આ બધા જે છે એ હિલ સ્ટેશન આપણે કહીએ છીએ, જેને ગિરિમથકો કહેવાય. ત્યાં કુલ્લુ, કાંગડા, કાશ્મીર આ વિભાગના અત્યંત રમણીય ખીણ પ્રદેશો છે કે જ્યાં ઊંડી જમીન ક્યાંય તમને દેખાય નહીં. ફક્ત વૃક્ષોની ગ્રીનરી એટલે કે લીલાછમ વૃક્ષો તમને ત્યાં દેખાતા હોય છે ઘણી બધી વખત. અને ક્યાંક ફક્ત પથ્થરો અને સફેદ બરફથી છવાયેલી વસ્તુઓ તમને ત્યાં દેખાતી હોય છે. ત્રીજી હારમાળા છે મિત્રો. આ ત્રીજી હારમાળા દક્ષિણમાં આવેલી છે. શિવાલિકની હારમાળા મેં તમને હમણાં દેખાડી હતી. 3 હારમાળા એક સાથે છે, તમે જોઈ શકો છો. આ પહેલી, આ બીજી અને એની નીચે ત્રીજી. તો આ 3 હારમાળામાંની ત્રીજી હારમાળા છે. તમને જે કહેવા માગી છે તે આ એક ઘણો ભારતમાં 10થી 15 કિલોમીટર પહોળાઈ ધરાવે. આ યાદ એક સાથે રાખવાના છે તો જ તમને આ બધી હારમાળાઓ યાદ રહેશે, બરાબર છે.
તેની સરેરાશ એટલે કે સામાન્ય ઊંચાઈ 1000 મીટરની આસપાસ છે. આ હારમાળામાં કેટલીક વિશિષ્ટ ખીણ છે. ત્યાં કાંકરાઓ, પથ્થરો, જાડા કાપ એટલે કે ધૂળથી આ બધી વસ્તુઓ ઢંકાયેલી રહે છે. તેને એટલા માટે તે સ્થાનિક ભાષામાં એને શું કહેવામાં આવે છે? દૂન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? દૂનના નામથી ઓળખવામાં આવે છે. જેમ કે દહેરાદૂન, પાટલી દૂન અને કોથરી દૂન, આ બધા દૂન છે. દૂન એટલે મેં તમને હમણાં વાત થઈ હતી કે જુદા જુદા કાંકરા, રેતી, બધી વસ્તુઓથી જે ઘેરાયેલો ભાગ છે તેને આપણે શું કહીશું? દૂનના નામથી ઓળખીશું. ત્યારબાદ હવે વાત આવે છે પૂર્વનો હિમાલય. હિમાલય શ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓ શું ધરાવે છે? ઓછી એટલે કે નાની ઊંચાઈ ધરાવે છે. તેમાંથી ઘણી બધી હારમાળાઓ ટેકરીઓ તરીકે વધુ પ્રખ્યાત બની છે, એટલે ખૂબ જ સારી છે. પૂર્વ હિમાલયમાં આવેલી આ ટેકરીઓ નાની હારમાળા સ્વરૂપે જ ફેલાયેલી છે. તેમાં પતકાય અરુણાચલ પ્રદેશની અંદર આવેલી છે. આ ટેકરીઓ કેવી છે? તો કે ઓલા બધા કરતાં નાની છે, એટલા માટે તે પૂર્વ હિમાલયની અંદર સમાવેશ છે. નાગાની ટેકરીઓ નાગાલેન્ડમાં, લુસાઈ મિઝોની ટેકરીઓ મિઝોરમમાં આવેલી છે. આ ટેકરીઓ ભારતની પૂર્વ સરહદ પાસે આવેલી છે. તેમનું અનુસંધાન મ્યાનમારમાં આવેલી આરાકાઈનોમાં હારમાળા સાથે છે, એટલે કે તેની સાથે જોડાયેલી છે. અનુસંધાનનો મતલબ જોડાયેલી છે. ત્યારબાદ બીજી વસ્તુ, ખાસી અને જૈંતિયાની ટેકરીઓ મેઘાલયમાં આવેલી છે અને તે પહાડી વિસ્તારની અંદર છે, એટલે કે પહાડોની અંદર આ ખાસ કરીને રહેલી છે. બરાબર છે. આગળ વધીએ. તેથી અહીં અત્યંત ગીચ જંગલો છે, એટલે કે ખૂબ જ ગીચ જંગલો ત્યાં ખાસ કરીને જોવા મળે છે. આ જંગલોનો પ્રદેશ હોવાના કારણે ત્યાં સડક માર્ગો જોવા મળતા નથી, કારણ કે ત્યાં સડક માર્ગોને કારણે જંગલોને દૂર કરવા પડે, ખડકો દૂર કરવા પડે, એટલા માટે ત્યાં સડક માર્ગની વ્યવસ્થા ખૂબ જ ઓછી છે. રેલવેની પણ વ્યવસ્થા ત્યાં પૂર્વના હિમાલયમાં ઓછી છે. હવે જે વાત આવે છે મિત્રો, આપણે ઉત્તરનો હિમાલય પ્રદેશ જોઈએ. ઉત્તરમાં વિશાળ મેદાન પ્રદેશ આવેલો છે. ભારતના પર્વતીય પ્રદેશમાં દક્ષિણ ઉચ્ચ પ્રદેશની વચ્ચે છે. પર્વતીય પ્રદેશ દક્ષિણના ઉચ્ચ પ્રદેશની વચ્ચે છે. આ મેદાનની રચના હિમાલયની વહેતી સતલુજ નદી, તમે જોવાની આમાં સતલુજ નદી તમે જોઈ શકો છો. તો ત્યાં ભારતીય મહામરુસ્થળ જે બનેલો છે, આમાંથી જુદી જુદી નદીઓ નીકળતી હોય, તો એ નદીઓમાંથી આ સ્થાન છે એ રહેલું છે અને ત્યાં ખાસ કરીને આ સ્થાન બનાવવામાં આવ્યું છે. બરાબર છે. આમ કાપ પાથરીને જુદી જુદી નદીઓની તેની શાખા નદીઓને કાપ પાથરીને બનાવી છે. બ્રહ્મપુત્ર નદી તમે જોઈ શકો છો અહીં. તો આ એક નદી છે, એમાંથી જુદી જુદી નદી 1, 2, 3, 4 ને 5 તેને શાખા કહેવાય. 1, 2, 3, 4 ને 5 ને શું કહેવાય? શાખા. તો આવી રીતે બ્રહ્મપુત્ર નદી એ તેની શાખા નદી, એટલે કે તેનાથી નાની નદીઓ એની સાથે પડતી હોય છે અને જુદી જુદી નદીઓ બનાવતી હોય છે. કાપ પાથરીને આ બધી વસ્તુઓ બનાવી છે. આ મેદાનના કેટલાક ભાગમાં 50 મીટર જાડાઈ સુધીના કાપ છે. 50 મીટર એટલે આશરે 5 માળ સુધી ઊંડું તમે કરો તો પણ કાપ નીકળે છે. આ ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ તેને એટલા માટે કહેવામાં આવે છે. વિશાળ મેદાન પ્રદેશ શું કામે? તો કે 50 મીટર સુધી તો શું નીકળે છે? ત્યાંથી કાપ નીકળે છે, એટલા માટે. બરાબર છે. આગળ જોઈએ. આ મેદાની પ્રદેશ 2400 કિલોમીટર લાંબો છે. 2400 કિલોમીટર સુધી તે લાંબો છે. નદીઓએ બનાવેલા દુનિયાના સૌથી મોટા નદી મેદાન તરીકે ગણના થાય, એટલે કે નદીમાંથી કાપમાંથી બનાવેલા જે પ્રદેશો છે, સૌથી મોટો મેદાની પ્રદેશ જો કોઈ હોય તો આ મેદાની પ્રદેશ તરીકે તેને ઓળખવામાં આવે છે. પૂર્વ ભાગ કરતાં પશ્ચિમ ભાગ કેવો છે? તો કે સાંકડો છે. આ મેદાન લગભગ કેવું છે? સપાટ, એટલે કે ક્યાંય પણ ખાડા ખબડા બહુ ઓછા જોવા મળે છે. કોઈ પણ ભાગની ઊંચાઈ સમુદ્રની સપાટીથી 180 કરતાં ઊંચી નથી, એટલે કે ખૂબ જ ઊંચાણવાળા વિસ્તારોમાં તે આવેલો નથી. મોટા ભાગની ઊંચાઈ મિત્રો માપવાની હોય તો સમુદ્રના સપાટી પરથી જ તેની ઊંચાઈ માપવામાં આવે. એટલા માટે કીધું કે 180 મીટર કરતાં ક્યાંય ઊંચું ત્યાં ક્યાંય છે નહીં. દિલ્હી પાસે આનું સાંકડું મેદાન છે. દિલ્હીની પશ્ચિમ બાજુએ, સતલુજનું પૂર્વ બાજુએ તમે જોઈ શકો, અહીંયા આવે આ ભાગ આવશે. તો અહીંયા જે આ મેદાન પ્રદેશ છે 180 મીટર કરતાં કેવો છે? બધા નાના છે. બરાબર છે.
તો આ જે સતલુજની જે વાત કરે છે મિત્રો, એ વાત થઈ એમાં. તો આ સતલુજ જે ભાગ છે કે આ સતલુજનું પૂર્વ બાજુએ ગંગાનું મેદાન આવેલું છે. આથી દિલ્હીને ગંગાના પ્રવેશ દ્વાર કહેવામાં આવે, કારણ કે ત્યાંથી જ નાનું એવું મેદાનની શરૂઆત થઈ. સતલુજ નદી એને કાપ પાથરીને જુદા જુદા મેદાનો બનાવ્યા છે, એટલા માટે તેને મેદાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. આ મેદાન ભારતનો સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ ગણાય. શું કહે છે? તો કે આ જે ભાગ છે મિત્રો, એ ભારતનો સમૃદ્ધ ભાગ શું કામ કહેવાય? તો કે દિલ્હી, આગ્રા, કાનપુર, લખનઉ, અલ્હાબાદ, વારાણસી, પટના, કોલકાતા વગેરે મહત્ત્વના શહેરો છે. અને આ શહેરો છે ત્યાં નદી કિનારે વસેલા છે, એટલા માટે ત્યાં બધી સુવિધાઓ છે, પાયાની સુવિધાઓ પહેલેથી છે. એટલા માટે ત્યાં ઉદ્યોગો કે બધી વસ્તુઓ વધુ છે. તેના કારણે ભારત દેશના મહત્ત્વના શહેરો તરીકે જો કોઈની ગણના થતી હોય તો આની ગણના કરી શકાય છે. ત્યારબાદ સિંધુ અને તેની શાખા નદીઓ. શાખા નદી એટલે હવે તમે સમજી ચૂક્યા છો, એક નદીમાંથી જુદી જુદી નદીઓ નીકળતી હોય. તેમાં ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ હિમાલય ક્ષેત્રમાંથી નીકળે છે અને સિંધુ નદીમાં પશ્ચિમ તરફ વળીને વળાંક લે છે. જો તમે સિંધુ નદી જે છે આમાં, આ સિંધુ નદી તમે અહીં જોઈ શકો છો. અહીંથી તે આ રીતે આ બાજુ વહેતી જાય છે અને આ બાજુ આમ વહેતી જાય છે. તો આમાંથી તેની જુદી જુદી શાખા નદીઓ નીકળે છે અને જુદી રીતે આમાં આવી જાય છે. અહીંથી ગંગા નદી નીકળે છે, આમ નીકળી જાય છે. તો આ જે મેદાનો બને છે મિત્રો, એ મેદાનોની ખાસ વાત છે એની અંદર. તો આ રીતે વળાંક લઈને દક્ષિણ તરફ મેં તમને દેખાડી હમણાં અરબ સાગરને મળે છે. અને સામાન્ય રીતે બે નદીઓ વચ્ચેની જમીન જે છે ને દોઆબ કહેવાય. બે નદીઓ વચ્ચેની જે જમીન એ તમે જોઈ શકો છો. આ બે નદીઓ છે, આ બે નદીઓ વચ્ચેનો જે ભાગ છે ને શું કહેશું આપણે? દોઆબ. બરાબર છે? બે નદીઓ નીકળતી હોય અને વચ્ચેનો જે ભાગ છે ને શું કહેશું આપણે? દોઆબ. બરાબર છે? આગળ તો આને દોઆબ કહેવાય. અને આમ 5 નદીઓથી નિર્મિત થયેલું હોય એને પંજાબના નામથી ઓળખવામાં આવે છે. આ મેદાનનો મોટો ભાગ ક્યાં આવેલો છે? પંજાબનો પાકિસ્તાનની અંદર આવેલો છે. ક્યાં આવેલો છે? પાકિસ્તાનની અંદર. ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશના 4 ભાગોમાં વિભાજિત છે: ભાબર, તરાઈ અને બાંગર અને ખદર. આ જ વસ્તુ મિત્રો ધોરણ 10માં કામ આવશે, એટલે સમજવાનો પ્રયત્ન કરજો. જોઈએ શું કહે છે, ખદરની વાત છે. તો કે સૌપ્રથમ સિંધુ નદીની તીસ્તા નદી સુધી શિવાલકની તીસ્તા નદીનું નામ છે મિત્રો. શિવાલકની તળેટી એટલે કે ટેકરીની નીચેનો ભાગ કાંકરા અને પથ્થરોથી બનેલો છે. આ નદી પ્રવાહને સમાંતર ગોઠવી રાખેલો ભાગ છે. અને આ પટ્ટી લગભગ કેટલી 800થી 16 કિલોમીટર પહોળી છે. તેને ભાબર કહેવાય. શું કહેશું એને? ભાબર કેને કહેશું? કાંકરાઓવાળો ભાગ જે છે તે પથ્થરો અને કાંકરાવાળો. ભાબર પછી આવે તરાઈ. તો તરાઈમાં શું હોય? તો કે ભીનાશવાળો ભાગ હોય અને ત્યાં ચીકણી માટી હોય, ચિકાસવાળો ભાગ હોય. તેને શું કહેશું આપણે? ભાબર કહેશું. બરાબર છે? ભાબર પછી ધીમે 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 આગળ જાઓ તમે તરાઈ આવ્યું, અને તરાઈ પછી આગળ જાઓ તો એવું ગીચ જંગલો તથા વન્યજીવો જ્યાં જોવા મળે. અને જૂના કાપને કારણે બધી વસ્તુઓ બની હોય, જુદા જુદા મેદાનો, ખેતરો, એને બાંગરના નામથી ઓળખવામાં આવે. શું કહેવાય? બાંગર. બરાબર છે? અને નિરંતર થતા કાપના નિક્ષેપણ એની ઉપર વધારો થતો જાય. ધીમે ધીમે જમીન જેમ જેમ નદીઓમાં પૂર ને એવી બધી વસ્તુ આવે તો ધૂળ તણાઈને કિનારામાં ચડતી જાય, તો નિક્ષેપણ કહેવાય. તેના કારણે સોપાન આકાર બની જાય. સોપાન જેવો આકાર એટલે કે ત્રિકોણ આકાર કે સી આકાર જેવો આકાર બની જાય છે, જેને પૂરના મેદાની પ્રદેશનો ઊંચા પ્રદેશો હોય તેને શું કહેવાય? નવો કાપ જે નાખવામાં આવે એને ખદરના નામથી ઓળખવામાં આવે છે. મિત્રો ત્યારબાદની વાત છે આપણે આગલા લેક્ચરમાં ભણીશું. આભાર. જેમાં આ બધી વસ્તુઓની માહિતી તમને આપી, એ ખાસ જોઈ લેજો, નિરાતે સમજશો તો જ તમને આમાં આવડશે. હવે પછીની વાત છે તમે આગલા લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું.